ભરૂચના મનુબર રોડ પર આવેલી વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તારીખ 23ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજની બહેનોની ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ ડૉક્ટર હસમુખ પટેલના હસ્તે રિબિન કટ કરવામાં આવી હતી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનુસભાઈ માંજરા, સલીમભાઈ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. દરેક કોલેજના કોચ, રમતના મેનેજરો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની 11 ટીમોએ 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટી ખોખો ટીમે સિલેક્શન કમિટીના સભ્યો દ્વારા સ્પર્ધાના નિયમો વિગતો જણાવવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે શ્રી સશક્તિકરણની પ્રેરણા વ્યક્ત આપી સ્પર્ધકોને ઉત્સાહ વધાર્યો હતો. ખેલદિલીની ભાવના જગાવવા માટે ખોખો સ્પર્ધા માટે રમતની પ્રતિજ્ઞા તમામ ટીમના સ્પર્ધકોને લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રગીત બાદ મુખ્ય અતિથિ દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજરોજ યોજાયેલી પ્રથમ ખોખો મેચમાં વીસીટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફાઇનલ મેચ રમાશે. જો કે આજે પ્રથમ મેચ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ અને વિશ્વભારતી ગર્લ્સ કોલેજ મોરથાણા વચ્ચે રમાઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે. આ સ્પર્ધાને અંતે આવતીકાલે સવારે 8 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમની પસંદગી કરવામાં આવશે અને એ ટીમ વેસ્ટ ઝોન કે જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ 5 રાજ્યોની ટીમ વેસ્ટ ઝોનમાં આવે છે, ત્યાં એમનું પ્રતિનિધિત્વ કરશે અને વેસ્ટ ઝોન કક્ષાએ જે શ્રેષ્ઠ 4 ટીમ હશે તે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લેવા માટે જશે. તો આ જે સ્પર્ધા છે એના દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવશે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ, નિવૃત્ત પ્રાચાર્ય શ્રી સીપી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપળા. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,